સુરતને સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીઓનું કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ થતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સુરતની સ્વચ્છતામાં દેશમાં પહેલો નંબર અપાવનારા સફાઈ કર્મચારીઓનું જ કોન્ટ્રાક્ટર શોષણ કરે છે। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કર્મચારીઓ વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ કહ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગારમાં શોષણ કરવામાં આવે છે। ડ્રાઈવરનો 8,500 અને સફાઈ કર્મચારીનો 7,000 પગાર આપવામાં આવે છે। આટલા ઓછા પગારમાં 12 થી 14 કલાક કામ કરાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરાયો હતો। આ ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા ફરજિયાત ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી અપાઈ છે। જો સફાઈ કર્મચારી ભંગાર લાવવાની ના પાડે તો તેને નોકરીથી કાઢી મૂકવામાં આવે છે અથવા તો હાજરી પૂરવામાં આવતી નથી। ત્યારે પગાર વધારવામાં આવે અને શોષણમાંથી મુક્ત કરવામાં આવે તેવી સફાઈ કર્મચારીઓએ માંગણી કરી હતી। અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ, અમારો તો હા અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કાઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કાંઈ, નકર અમારી જોડે તો કાંઈ નથી। શું છે? બ્રિજ નીચે રહેવાની અમારી હાલત